હે ટીવી જોવો છો? બ્રેકફાસ્ટ કરી લીધું? હે બોલ કે તો શું કહેવાનું? ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો. તમે ટેસ્ટ કરીને બતાવો કેવા બન્યા છે. હારા બેન એમ ખાંડ ને બધું બરોબર. તો ફ્રેન્ડ સૌ પહેલાં આને જોઈ લ્યો. જો અહીંયા છે એ જ છે બે છે કે હવે કઈ તુલસી છે ને એ તો મને ખબર નથી. કન્ફ્યુઝન છે કે ને તિલક તુલસી કહેવાય કે શ્યામ તુલસી કહેવાય. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે આજના નવા બ્લોગમાં. તો ફ્રેન્ડ જો છે ને ટાઈમ થઈ ગયો છે 10, પોણા 10 થાય છે અને જો હવે છે ને ઘરનું કામ કરવા હું લાગી ગઈ છું. તો ફ્રેન્ડ્સ જો છે ને કન્ટિન્યુ 3 દિવસ સુધી વરસાદ રહ્યો અને આજે તો છે ને મસ્ત તડકો નીકળ્યો છે. જો આજ એકદમ ખુલ્લું થઈ ગયું છે વાદળ અને આ બાજુ જો તડકો કેવો નીકળ્યો છે, સરસ. તો કન્ટિન્યુ 3 દિવસ સુધી વરસાદ ચાલુ હતો ને એટલે કપડાં સરખા ધોવાના નહોતા. એટલે જો કાલે સાંજે ધોયા હતા ને એ પાછા ને અહીંયા સુકવવા રાખી દીધા છે. તડકો લાગી જાય ને એટલે મસ્ત સુકાઈ જાય, કેમ કે ઓલો ભેજવાળું વાતાવરણ ને એટલે આપણે કપડાં સરખા સુકાય નહીં. તો જો આવું છે, કપડાં નાખી દીધા છે બારે ને નાહી લીધું છે ને બધું ઘરનું કામ કર્યું છે. તો જો ચીકુભાઈ શું કરે છે? ચીકુભાઈ જય શ્રી કૃષ્ણ, શું કરો છો? હે ટીવી જોવો છો? બ્રેકફાસ્ટ કરી લીધું? હે બોલ કે તો શું કહેવાનું? ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો. વેરી ગુડ. તો ચાલો ફ્રેન્ડ્સ છે ને મારા ચીકુને બધાને કહી દીધું છે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. તો ચાલો ફ્રેન્ડ્સ આજના બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. જોઈએ આજના દિવસમાં આપણે શું કામ કરીએ છીએ, શું કરીએ છીએ. ત્યારે તો છે ને ઘરનું કામ કરવાનું છે, કપડાં થોડા ઘણા ધોવાના છે અને બેડશીટને છે ને તો કંઈ ભેજવાળા વાતાવરણમાં ધોવાય નહીં એટલે બેડશીટને એવું બધું ધોવાનું છે અને કચરા પોતા કરવાના છે. તો ચાલો ફ્રેન્ડ્સ તમે કન્ટિન્યુ રહેજો આજના બ્લોગમાં. તો ચાલો ફ્રેન્ડ્સ છે ને જો કાલે બનાવ્યા હતા નારિયેળના લાડવા. તો કાલે છે ને ટેસ્ટિંગ તો કોઈએ કર્યું જ નથી, કોઈએ નથી કર્યું. સોનુએ છે ને મોડા આવ્યા હતા એટલે એમને પછી ઈચ્છા નહોતી એટલે એમને ખાધું નહોતું ને અમે કંઈ ટેસ્ટ કર્યો નહોતો. એટલે છે ને વાજે સોનુને ટેસ્ટ કરવા આપો, જોઈએ કેવા બન્યા છે. ચાલો તો જો આ રહ્યા આપણા લાડવા મસ્તીના થઈ જાય સોનુને. જો કાલે મેં આ બનાવ્યા હતા. થોડા તમે ટેસ્ટ કરીને બતાવો કેવા બન્યા છે. હારા બેન એમ ખાંડ ને બધું બરોબર એવું છે. તો ચાલો ફ્રેન્ડ્સ જો સોનુને તો ભાઈવા થોડાક વધારે ગળ્યા થઈ ગયા છે એવું કહે છે, એટલે આવતા ટાઈમે આપણે થોડુંક ધ્યાન રાખશું, ઓછું નાખશું. ચાલો હું બી થોડુંક ટેસ્ટ કરી લઉં. સાચે મસ્ત જ બન્યા નહીં ભાઈ બને. નેક્સ્ટ ટાઈમ બનાવશું ત્યારે ખાંડ થોડીક ઓછી નાખીશ, બાકી બધું તો બરોબર જ છે. તો સારું ચલો ટેસ્ટ થઈ ગયો હવે છે ને અમારે જવાનું છે બાલ મંદિરે ચીકુભાઈને લઈને, કેમ કે દર મહિને વજન ને એવું કરાવવાનું હોય ને એટલે બાલ મંદિરે જવાનું છે. તો સારું જઈએ અને કપડાં ધોવાના બાકી છે તો આવીને ધોઈશું. તો ચાલો ફ્રેન્ડ્સ મળીએ થોડીક વાર પછી. તો ચાલો ફ્રેન્ડ્સ જો હવે થઈ ગઈ છે સાંજ. તો સવારે બ્લોગ ચાલુ કર્યો અને પછી બાલ મંદિરે ગયા અને વચ્ચે તો છે ને જરાય ટાઈમ મળ્યો નહીં, કેમ કે છે ને ચીકુના વજન ને એવું કરાવવાનું હતું. તો બાલ મંદિરે ગયા હતા તો ત્યાંથી 11:30 હું આવી. પછી આવીને કપડાં ધોવાના બાકી હતા તો કપડાં ધોયા અને પછી રસોઈ કરીને જમ્યા ને પછી સૂઈ ગયા ને ઉઠ્યા સીધે 4 વાગે. પછી ચા નાસ્તો કર્યો અને આ 3-4 દિવસના કપડાં ભેગા થયા હતા એ બધા કપડાં વાર્યા ને એમાં છે ને પડી ગઈ સાંજ. જો ચીકુભાઈ કંઈ કહે છે, શું જોઈએ બેટા? ગાડી. હા તો જાઓ સાંજ પડી ગઈ ને તો ચીકુભાઈને ગાડી લઈને રમશે બારે. કા ચાલ તો જો ચીકુભાઈ તો છે ને જાય છે બારે રમવા સાંજ. એટલે જો કેટલા વાગી ગયા, 6:15 થઈ ગયા. તો આવું છે ફ્રેન્ડ્સ, જો 2-3 દિવસ કપડાં ધોઈ નહીં ને એટલે પછી તો આખો દિવસ ફ્રીજ ન થાય, કેમ કે બધા કપડાં ધોઈ સૂકવી પછી ફોલ્ડ કરીને મૂકવાનું એટલે એમ કામ વધી જાય. એમાં સાંજ પડી ગઈ ને આજ તો જો જરાય વરસાદ નથી, તડકો જ છે.
જો વરસાદ પછીનું વાતાવરણ કેવું છે ને જો વરસાદ આવ્યો ને એટલે અમારા બધા ઝાડવા એકદમ ખીલી ગયા, જો કેવા મસ્તીના થઈ ગયા છે. અને જો દાડમ કેટલા બધા આવ્યા છે, આ બધા છે ને એકી સાથે મોટા થશે. તો આવશે વરસાદ આવ્યો ને એટલે ઝાડવા એકદમ મસ્ત ગ્રીન ગ્રીન થઈ ગયા છે. જો અહીંયા દાડમ આવ્યા ને જામફળને એટલા બધા ફળ આવ્યા છે, એ તો હજી દેખાય છે નહીં. જો તો એ થોડાક બતાવું તમને. જો અહીંયા છે ને એવા જો કેટલાય ફાલ આવ્યા, બધા છે ને એકી સાથે મોટા થશે. તો જો ફ્રેન્ડ્સ આવું છે ને જેમાં વ્હાઈટ ફૂલ આવ્યા ને. તો ફ્રેન્ડ્સ હું છે ને તમને એક બતાવું છું. જો આ તુલસી આપણે વાવી હતી ને, જો આપણી મોટી થઈ ગઈ છે. ને જો ફ્રેન્ડ્સ એક આ છે, આ તો ફ્રેન્ડ્સ પહેલાં આને જોઈ લ્યો. જો આ અહીંયા છે, એ જ છે, બે છે. તો આ એક છે ને એક પ્રકારની તુલસી છે. તો જે તમને બતાવ્યું ને એક પ્રકારની તુલસી છે. હવે કઈ તુલસી છે ને તો મને ખબર નથી, કન્ફ્યુઝન છે કે ને તિલક તુલસી કહેવાય કે શ્યામ તુલસી કહેવાય. એ છે ને મેં ઓલા ઝાડવા વેચવાવાળા આવે નર્સરીવાળા, એની આગળથી કટિંગ લીધેલું હતું. તો એ તો એમ કહેતો હતો કે શ્યામ તુલસી છે, પણ શ્યામ તુલસી તો આઈ થિંક શ્યામ કલરની હોય ને, જરાક બ્લેક નહીં ને પર્પલ જેવી. પણ કન્ફ્યુઝન છે એટલે મેં કીધું છે ને હું તમને પૂછી લઉં અને કઈ તુલસી કહેવાય. જો તમને ખબર હોય ને તો કમેન્ટ કરી જરૂર જણાવું. તો હવે 6:30 થવા આવ્યા છે એટલે રાંધશું. ને ચીકુભાઈ જો બાણે રમવા ગયા છે, જો તમને બતાવું. શું કરો છો ચીકુભાઈ? ગાડીથી રમો? ક્યાં તારા ભાઈબંધ ક્યાં? નો આવ્યા રમવા? સારું ચાલો. જો ફ્રેન્ડ્સ ચીકુભાઈ તો બહાર રમે છે. મારે થોડુંક વિડીયો એડિટિંગ કરવાનું છે, થોડુંક અત્યારે કરી નાખું, પછી રસોઈ કરશું. શું બનાવશું હજી ફિક્સ નથી. તો સારું ચાલો, હું પહેલાં છે ને વિડીયો એડિટિંગ કરી લઉં. અને જો તે પહેલાં તો ચીકુભાઈ કામ વધારીને રાખ્યું જોઈએ ને. આમ જો આ ઢગલા અહીંયા કરીને હવે બાય રમવા ગયો છે. તો ચાલો આ ભરી લઉં હું આ ડબ્બામાં બધું, ને પછી રસોઈ કરી નાખું. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે કિચનમાં આવી જઈએ રસોઈ બનાવવા. ચાલો, તમે તો નહીં, હું બનાવી નાખું. તો જો આજનો મેનુ બતાવું તમને. એમાં છે ને શાક મેં કર્યું છે, જો ફુલાવર બટેકાનું શાક વઘાર્યું છે. અને આમાં ખીચડી ને આમાં આપણે રોટલીનો લોટ. તો રસોઈનો ટાઈમ થઈ ગયો એટલે રસોઈ કરી નાખી. ચીકુભાઈ શું કરે? શું કરો છો? રમો? હે સારું ચલો. જો ખીચડી ઓલમોસ્ટ થઈ ગઈ છે, હવે બંધ કરીને રોટલી કરી નાખો, ફટાફટ રસોઈ થઈ જાય. હે